કરી, પુરુષાર્થી કર્યા. અંતે જે પાછળની જિંદગી જીવ્યા છે ને, મને ખબર હતી કે એક વખતે સૌરાષ્ટ્ર બાજુ હતા કે કઈ બાજુ હતા ખબર નહીં, અને બીજા દિવસે કથા કરીને કુંભ મેળામાં સ્નાન કરવા ગયા હતા. જ્યારે ભલે ત્યારે એમનો દાદા ઉપર બરાબર ગુસ્સા થાય તો મને દાદાની કહેવાય, કારણ કે તમે મારા ભાભીના ભાઈ છો. આવા સાદગીવાળા આચાર વિચારવાળા આદર્શ સંસ્કારથી સંયોજિત થયેલા એવા યશવંતભાઈ પૂર્વવાસી થયા છે. એમના પરિવારને સરસ રીતે સમૃદ્ધ બનાવીને અને સમાજને વસુદેવ કુટુંબકમ તથા સર્વજન હિતાય સરસ રીતે રહે એવા ભાવથી એમને નાનપણમાં ફાઇનલ સુધીનો અભ્યાસ કર્યો. ત્યાર પછી મારા બનેવી એમના મોટા ભાઈ ભટ્ટ અને બળદેવભાઈ ભટ્ટ, એમના ભાઈ બીજા નંબર યશવંતભાઈ, રમણભાઈ ભટ્ટ અને યશવંતભાઈ બંને ભક્તિ બાપાના શરણે ગયા. સાચું શરણું માં ગાયત્રીનું. એમને જ્યારે બની ત્યારે જ કે ડાચા બધા સાચા અને થોથા બધા ખોટા એવા પૂજનીય ભક્તિ બાપા પાસેથી માં ગાયત્રીની કૃપાથી ભાઈ ગિરીશ કુમારે કહ્યું એ પ્રમાણે એમને સરસ મજાના ગાયત્રીના 3 ઉચ્ચારણ પણ કરેલા છે, યજ્ઞો પણ કરેલા છે હોમાત્મક, અને જીવન પર્યંત એ એમના માટે એવું કહું કે ભટ્ટ પરિવારનો ભરત કહું તો એના માટે કે રામજીના ભરતની માફક એમને આખો સંસાર ઉજાગ્યો છે. આવા સરસ મિલત ભાગવત કથાકાર, આચાર્ય આદર્શને સંસ્કારનું સિંચન આપનાર, વસુદેવ કુટુંબકમની ભાવનાવાળા, કોઈની પણ સાથે સહેજ પણ ધર્મ વગર શાંતિથી એકથી વાત કરનાર એવું આ ભટ્ટ પરિવારનું મહામૂલ્ય રત્ન ગુરુ પાસે થયું છે. ત્યારે પરમ પૂજ્ય માતાજીને ભગવાનને પ્રાર્થના કરીએ કે સચ્ચિત આનંદથી એમનો મોક્ષ થાય. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે કામ પત્ર વિનાશાય શ્રી કૃષ્ણ નમઃ એ ભાવથી એમના માટે મારો સમગ્ર પરિવાર તરફથી હાર્દિક શ્રદ્ધાંજલિ પાઠવી છે. તદુપરાંત પરિવારના સદગુરુ ચેતનભાઈ, ધર્મેશભાઈ, ભાવિના અને મુન્ના, આ જ્યારે બને ત્યારે એટલા